ભાજપાના મહામંત્રીના વિવાદિત ટ્વીટ અને ટ્વીટની અંદર દેશના 130 કરોડ કરતાં વધુ ભારતવાસીઓનું અપમાન કરે તેવી ભાષાનો પ્રયોગ, નિમ્ન ભાષાનો પ્રયોગ એ ભાજપાની અસલી ચાલ ચલન ચરિત્રને ચહેરો ઉજાગર કરે છે. આ નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરનાર ભાજપાના મહાસચિવ પોતે દેશના મતદાતાઓને શ્વાન સાથે સરખાવે, કૂતરા સાથે. મને એમ લાગે છે કે આ દેશના મતદાતાઓનું અપમાન છે, ભારતીયોનું અપમાન છે. ભાજપામાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે તેમના મહામંત્રીને માત્ર ટ્વીટ હટાવવાથી નહીં પણ દેશના મતદાતાઓનું અપમાન બદલ જાહેરમાં માફી માંગવી જોઈએ અને તાત્કાલિકપણે ભાજપાએ તેમને મહામંત્રી પદેથી દૂર કરવા જોઈએ. કારણ કે આ દેશનું અપમાન છે, દેશના મતદાતાઓનું અપમાન છે. મતદાતાઓએ કોને મત આપવો એ દેશના સંવિધાને એમને આપેલો અધિકાર છે કે મારા મતાધિકારનો મારે ક્યાં ઉપયોગ કરવો, અને એનું તમે અપમાન કરો છો. તમે સત્તા ગુમાવવાના, સત્તામાં તમારી બેઠકો ઘટવાના કારણે આટલી ગભરાટ ને બોખલાહટ આવી ગઈ છે તમને કે જેના કારણે તમે સંપૂર્ણપણે નિમ્ન કક્ષાની ભાષાના પ્રયોગ કરો છો.